દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમતી રહી હતી અને એક દરમિયાનમાં અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની દ્વારકા નગરપાલિકામાં ફાયર વિભાગની કરતા ફાયર ટીમ 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 9 કલાકની જાહેર બાદ બાળકીની બોરવેલમાંથી બહાર કાઢી લેવાની હતી. એનડીઆરએફની ટીમ યુદ્ધને ધોરણે દિલ ધડકન રહી ઓપરેશન કરી બાળકીને બહાર કાઢી લીધી હતી અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલના સારવાર દરમિયાન એજુલી દુઃખદ મોત થયું છે અને બાળકી રમતા બોરવેલ પર દેવભૂમિ દ્વારકામાં રાણ ગામમાં મોટા અહેવાલ આવ્યા છે. જે એન્જલ સાખરા નામની બાળકી રમતા બોર પડવાની ઘટના બની હતી અને બાળકીની ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક તે બોરવેલ આગળ પહોંચીને ગઈ હતી. તે અકસ્માતે બોરવેલ પડી ગઈ હતી અને આ સ્થાનિક તંત્રને તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અચાનક બાળકી બોરવેલ પડતા ગ્રામ વિસ્તાર દોડી રહ્યો હતો અને તંત્રને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને બોરવેલથી અંદર ઓક્સિજન મોકલવાની કામગીરી હાથ ધરી છે અને બાળકીને દોડાવડી 15 ફૂટ સુધી ખેંચી લેવામાં આવી હતી. જો કે આ પ્લાન બી પ્રમાણે JCBની મદદથી ખાડો ખોદીને રેસ્ક્યુ શરૂ કરવામાં પણ આવ્યું છે અને બચાવ ટીમ ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરવાની બાળકીને 100 ફૂટ ઊંડા બોરવેલના ખાબકે હાલ 25 થી 30 ફૂટની ઊંચાઈ ફેરવામાં અનુમાનને તેને બચાવ તંત્રને મળવામાં આવી ગયું છે અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલના અંદર ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો અને કલેક્ટર, મામલતદાર અને TDO સહિત તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સબસ્ક્રાઇબ મેસેજ આવા વિડીયો જોવા માટે